પાટિયા ખાતે આવેલ શ્રી 22 ગામ તપોધન બ્રાહ્મણ સમાજનો 26મો સમૂહ લગ્નોત્સવ અને સમૂહ ઉપનયન સંસ્કાર પણ યોજાયો હતો, જેમાં 46 બટુકોએ જનોઈ ધારણ કરી હતી અને સમૂહ લગ્નોત્સવમાં 21 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। વિજાપુર તાલુકાના માણેકપુરા પાટિયા ખાતે આવેલ શ્રી 22 ગામ તપોવન બ્રાહ્મણ સમાજનો 26મો સમૂહ લગ્ન અને સમૂહ ઉપનયન સંસ્કાર પણ યોજાયો હતો, જેમાં 46 બટુકોએ જનોઈ ધારણ કરી હતી અને સમૂહ લગ્નોત્સવમાં 21 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। કડા પાસે આવેલ 22 ગામ તપોધન બ્રાહ્મણ સમાજ સંકુલ ખાતે તારીખ 12/2/2017 રવિવારના રોજ શ્રી 22 ગામ તપોવન બ્રાહ્મણ સમાજ શિવશક્તિ સેવા મંડળ ટ્રસ્ટ મુંબઈ દ્વારા આયોજિત જ્ઞાતિ વિવાહ 26મો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો, જેમાં સમૂહ લગ્નોત્સવમાં 21 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડવા સાથે દીકરીનો ગર્ભપાત નહીં કરવાના શપથ પણ લીધા હતા। આ ઉપરાંત સમૂહ યજ્ઞોપવિત ઉપનયન સંસ્કારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 46 બટુકોએ જનોઈ ધારણ કરી હતી। સમાજના પ્રમુખ સંજય એમ રાવલ, શિવશક્તિ સેવા મંડળ મુંબઈના ચેરમેન સુરેશભાઈ રાવલ, મંત્રી હિતેન્દ્રભાઈ રાવલ, વાઇસ ચેરમેન ગુણવંતભાઈ તેમજ શિવશક્તિ મંડળના ટ્રસ્ટીઓ, કો ટ્રસ્ટીઓ અને 22 ગામ તપોવન બ્રાહ્મણ સમાજના પદાધિકારીઓ અને કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। સંજય રાવલ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ પ્રાંતિજ।